તમને એમ થાય કે આ તો વાર્તા ઉપનિષદની. તે દિવસે પણ ભગવાનનું બેને જે કીધેલું એ તો નાની છોકરી જવાબ આપતી હતી, ઈશ્વર ક્યાં છે, ઈશ્વર શું કરી શકે છે. પછી બીજું શું, એનું મોઢું કઈ દિશામાં છે. જો મારા દીકરાઓને બધું યાદ છે. પણ આવી જ ગીતા અર્જુનને પણ આવે, અર્જુનને પણ બધું સાંભળ્યું. આપણી બુકલેટ જે ભગવદ ગીતા છે ને એમાં અર્જુને બધું સાંભળ્યું. આ લડાઈ કરવા માટે બહુ શબ્દ બોલવા નથી પડતા. આખી ભગવદ ગીતા છે એમાં 700 શ્લોક છે, એમાં એક જ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યો છે. એક જ શ્લોક. શું? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. કે હે સંજય, મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે? જ્યાં મારું ને તારું આવ્યું ત્યાંથી મહાભારત શરૂ. આપણા ઘરમાં માં પણ હોય, કાકી પણ હોય. કાકી એના દીકરા માટે લાડુ લઈને નીકળી હોય, એક હાથમાં નાનો લાડુ, એક હાથમાં મોટો લાડુ, અને એમાં આપણે પણ જઈએ. અને જો કાકી ના મોટા લાડુ તરફ આપણે જઈ રહ્યા હોય અને નાના લાડુ તરફ કાકીનો છોકરો જઈ રહ્યો હોય, અને કાકી જો એમ આંટી વાળી દે તો એ આંટી જિંદગીભર છૂટતી નથી. સમજ પડી વાતમાં? કે સ્ટાર્ટર વીક છે, ટ્યુબલાઇટ જડકી, સ્ટાર્ટર વીક તો નથી ને? તો તમને કઈ ખબર પડી એવું લાગ્યું નહીં? આ આંટી જો પડી જાય કે મારા દીકરાને મોટો લાડવો આપું અને આ મારા દેરના દીકરાને નાનો લાડવો આપું, તો આ આંટી કોઈ દિવસ જિંદગીમાં સુલગતી નથી. અને આ ધૃતરાષ્ટ્ર એક જ આ શ્લોક બોલ્યો, ત્યાર પછી ભગવાને એને સમજાવવું પડ્યું અર્જુનને. આ બધું સમજાવવા ગયા પછી અર્જુન તો એક નિમિત્ત માત્ર હતો. આ બધા અહીંયા બેઠા છે, અર્જુન બેઠા છે. છે કે દુર્યોધન કોઈ? દુર્યોધન કોઈનું નામ નથી પાડતા, પાર્થ નામ પાડે છે, અર્જુન નામ પાડે છે. કોઈ રાવણ છે કે? ત્રણ પાત્ર, અર્જુન, કર્ણ અને દુર્યોધન. આ દુર્યોધન જે છે ને એ કે એક જ જમીન નહીં આપવું, જરાક પણ કોઈને કઈ નહીં આપવું, તો એ દુર્યોધન કહેવાયો. કે જે દુષ્કર્મ કરે ને, દુર્યોધન, દુશાસન, ધૃતરાષ્ટ્ર જે રાષ્ટ્રને ધૃતિ લે, ધૃત કરે રાષ્ટ્ર સાથે, એ ધૃતરાષ્ટ્ર, શકુની, આ ચાંડાળ ચોકડી. અને કર્ણ પાસે શક્તિ હતી પણ વિવેક નહોતો. કર્ણ પાસે શક્તિ હતી પણ એને મદદ કરી દુર્યોધને, એટલે એને દુર્યોધન માટે આખું જીવન વેડફી નાખ્યું. બાકી કર્ણ જેવો દાનવીર, કર્ણ જેવો સુરવીર એ અર્જુન કરતા પણ મહાન હતો શક્તિમાં. તો દુર્યોધન પોતાને માટે જીવ્યો, કર્ણ એ બીજાને માટે જીવ્યો, પણ અર્જુન એ ભગવાનને માટે જીવ્યો. તેથી અર્જુન અમર થયો. તો અર્જુનને પણ આ તમને અત્યારે એમ લાગે છે ને કે આ બધી વાત, પણ આ 7000 માંથી 7 લોકો પણ સાંભળતા હશે, 7 અર્જુન પણ સાંભળતા હશે, તો મારા આ 5 દિવસ સાર્થક છે. કારણ કે અહીંથી હું જે કહું છું એ મારું પોતાનું કોઈ નથી. આ જે શાસ્ત્રનું છે એ તમને ફક્ત જણાવી રહી છું. તમારી પાસે સમય નથી, મારી પાસે સમય છે, એટલે હું વાંચીને તમને જણાવું છું. તો અર્જુનને પણ આવું થાય છે. અર્જુનને એમ થાય છે કે ભગવાન તું મને લડવાનું તો કે છે, આ રથ આ બંને સેનાની વચ્ચે લઈ જઈને ઉભો રાખ. રથ વચ્ચે જઈને ઉભો રાખે છે અને કહે છે, સિદ્ધાર્થ
ચરંતી મમ ગાત્રાણી વેપતુશ્ચ શરીરે મેં, કે મારા શરીર ઢીલા પડી રહ્યા છે, મારું શરીર કાંપવા લાગ્યું છે, મારું મોઢું સુકાઈ રહ્યું છે, મારે આ લડાઈ નથી લડવી, આમ હથિયાર હેઠા મૂકી દે છે. ત્યારે કૃષ્ણ ભગવાન એને સમજાવે છે, આ બધા અર્જુનો છે, આ બધા અર્જુનની અંદર પણ કેટલી બધી દ્વિધા ચાલે છે. યુદ્ધ કરું ના કરું, જીવન જીવું ના કરું, શું કરું ના કરું, આ દ્વંદ્વો બધાની અંદર ચાલી જ રહ્યા છે, બધા અર્જુનની અંદર. એ અર્જુનમાં પણ એ અર્જુને એ હથિયાર હેઠા મૂકી દીધા. એનો મતલબ એમ નથી કે એની પાસે શક્તિ નથી. એને ખબર તો છે કે પરિણામ શું આવવાનું, તેથી જ એ ચિંતિત છે કે આની સામે બધા મરવાના છે. મારી સામેવાળા જે છે એમાં મારા ગુરુજી છે, મારા કાકા, મારા પિતા સમાન કાકા છે, મારા ભાઈ છે. તો એ સાત્વિક વિચારધારાવાળો એટલે એને કહ્યું કે હું આ લડાઈ નહીં લડું, મારે આ લડાઈ કરીને કઈ વસ્તુ જોઈતું નથી. ત્યારે કૃષ્ણ ભગવાન, કૃષ્ણ વંદે જગતગુરુ, આટલું કહેવાથી ના ચાલે, કૃષ્ણના ઉપાસક થવાથી ના ચાલે. આમ તો ભગવાને, ગુરુએ શાસ્ત્રમાં લખ્યું છે, ભગવત ગીતા કિંચિત દીતા, ગંગા જલ લવ કણિકા પીતા, શત્રુત પિયસ્ય મુરારી સમચ્ચા, તસ્ય યમ કિમ કુરુતે ચર્ચા. જેને ભગવત ગીતાનું એક વાર પણ પઠન કર્યું છે, જેને ગંગામાં એક વાર પણ સ્નાન કર્યું છે, જેને કૃષ્ણની એક વાર પણ પૂજા કરી છે, એની યમ રાજા પણ ચર્ચા કરી શકતા નથી. કેટલી મહાન વાત, છતાં આપણે એક વાર પણ કરતા નથી. સેમસંગ નું મોબાઈલ બહુ ફાઇન છે, આમાં આપણાથી ભગવદ ગીતા પણ ડાઉનલોડ થાય છે. આ પેલું એપ્સ માર્કેટ શું કહેવાય, એમાં જાઓ ને, ડાઉનલોડ કરો ને તો એમાં બુક્સ જે આવે ને, એમાં સ્પિરિચ્યુઅલ બુક્સમાં જજો એટલે ભગવદ ગીતા પણ આવશે, ચાણક્ય નીતિ પણ આવશે, વેદ પણ આવશે, ઉપનિષદ પણ આવશે. એમાંથી બધું આપણને ખબર પડે. આ બધા શાસ્ત્રોમાંથી આ બધા વૈજ્ઞાનિકોએ જે શોધખોળ કરી, વીજળીની શોધ કરી, સ્ટીમ એન્જિનની શોધ કરી, આ બધું આમાં છે, સંસ્કૃત સાહિત્યમાં છે. માતૃભાષા આપણી જમણી આંખ છે, વિદેશી ભાષા આપણી ડાબી આંખ છે, પણ સંસ્કૃત ભાષા એ દેવની ભાષા છે, ત્રીજું નેત્ર છે. પણ સંસ્કૃત પ્રત્યે આપણને માયા નથી, જે દેવનાગરી લિપિ છે. તો ભગવદ ગીતા આપણે વાંચ. એ ભગવદ ગીતામાં લખ્યું, અર્જુને કહ્યું કે મારે લડાઈ નથી લડવી, તો હું તારું કેમ માનું? તમને પણ ઘણા બધાને લાગે છે કે આ વિક્રમભાઈ આવું કેવું ગોઠવી નાખ્યું, આ સુરેશભાઈ શું સમજે છે, અમારા આ બધા સાહેબો કેટલી મહેનત કરી રહ્યા છે કે બાળકોને સંસ્કાર આવે, તો આપણે શું કામ આવું કરીએ? અર્જુનને પણ એવું કહ્યું કે મારે લડાઈ નથી લડવી. ભગવાનને ના પાડી દીધી કે તું કહે છે ભગવાન ભગવાન, કા છે ભગવાન? તો માણસ જેવો તો માણસ છે. અર્જુન કે મારે આ લડાઈ નથી લડવી. ભગવાન એને સમજાવવાનું શરૂ કરે છે તો કે ના, તું કહે એટલે મારે માની લેવાનું. આપણે પણ કહીએ ને કે દાદા આપણને કોઈ સમજાવવા આપણે કશે જતા હોય એવા રસ્તે, તો આપણે કહીએ ને કે દાદા તું શું સમજે, તું કોણ મને સમજાવવા વાળો, તું બેસી રહે, આમ કહીએ ને. એમ અર્જુને પણ કહ્યું કે ભગવાન હું તારી વાત માનું નહીં. કારણ કે કૃષ્ણ ભગવાને તો 11મા અધ્યાયમાં કહ્યું કે હું ભગવાન છું, વિશ્વરૂપ દર્શન આપ્યું. ત્યાં સુધી તો એ એક કૃષ્ણ તરીકે જ રહ્યા, એને કોઈ ભગવાન થોડી માનતા હતા. તો ત્યારે અર્જુનને કહ્યું કે હું તારું કેમ માનું? તો કે હું એક શક્તિ છું. યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, જ્યારે જ્યારે અસત્ય આવે, જ્યારે જ્યારે હિંસા આવે, ત્યારે હું જન્મ લઉં છું. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. કે દરેક યુગે યુગે હું અવતાર લઉં છું. જ્યારે ધર્મની સંસ્થાપના કરવાની જરૂર જણાય તો એમ નહીં માનવાનું કે દુર્જનોને હણવા માટે, દુર્જનોને તો એ દૂર કરે જ છે, પણ સજ્જનોને આશ્વસ્ત કરવા માટે પણ આવું છું, એટલે મેં જન્મ લીધો છે. તો કે જાજા તે કીધું એટલે મારે માની લેવાનું? તું ભગવાન છે? તારું પ્રમાણ બતાવ.
जितेशभाई तो आ रहा, अनिलभाई तो आ रहा, प्रकाशभाई आ रहा, भाविनभाई आ रहा, हसमुखभाई आ रहा, जगदीशभाई જેના નામથી આપણે શરૂઆત કરીએ, જીવ જગત અને જગદીશ એ તમારી પાછળ જ બેસે, પહેલા જ નામ. આ બધા આ રહ્યા, તો ભગવાન તું છે તો મને દેખાવું જોઈએ કે ભગવાન સ્વરૂપ બતાવ, તું ક્યાં છે? ત્યારે ભગવદ ગીતામાં ભગવાને કહ્યું, અદાદિત્ય ગતમ તેજો જગત ભાસે તેખલમ. કે આ સૂર્ય ચંદ્રનું તેજ જે છે એ હું છું, એ મારું તેજ છે, એ મારે લીધે પ્રકાશમાન થઈ રહ્યા છે, એ મારે લીધે શીતળતા આપી રહ્યા છે. તો કે એટલે મારે તારા દર્શન કરવા હોય, અર્જુન કે હા સાંભળજો, 35% વાળા આપણને પાછું દુઃખ પણ બહુ લાગે 35% એમ કહે તો એ અર્જુનને કહે છે અદાદિત્ય ગતમ તેજો જગત પાસે જગતને જે ઉજાડી રહ્યો છે એ હું છું. તો અર્જુન માનતો નથી કે ના હું નહીં માનું, એ તો તું કેટલો દૂર છે, એટલે મારે તારા દર્શન કરવા હોય તો તને સૂરજની રાહ જોવાની, ચંદ્રની રાહ જોવાની, ત્યારે તું મને દર્શન આપે? એનાથી નજીક છે ક્યાંક તું? ત્યારે એના પછીના બીજા શ્લોકમાં ભગવાન કહે છે ગામા વિશે ચ ભૂતાની ધારે તે સ, કે તારા ખેતરમાં, તારા બાગમાં જે રસ રૂપે રહેલો છે એ હું છું. તું 10, 15, 20 દાણા વાવે છે અને તેના લાખો દાણા થાય છે, એ હું છું, એ મારા પ્રભાવને લીધે થાય છે. તે તો શોધી કાઢ્યું કે ગુરુત્વાકર્ષણનો નિયમ, તું ઉપર કંઈક ફેંકે તો નીચે ઉતરે, પણ આ ખેતરમાં, આ બાગમાં આ જે રસ રૂપે રહેલો છે એ શું? એ પાણી આપણે નીચે પીવડાવીએ છીએ છોડવાને, અને પાણી ઉપર સુધી જાય છે. તો એમાં કેમ ગુરુત્વાકર્ષણનો નિયમ નથી લાગતો? કોઈ વ્યક્તિને તમે એક તાડના વૃક્ષ પર, લાંબામાં લાંબુ વૃક્ષ કયું? તાડના વૃક્ષ પર ઉપર સુધી મોકલાવજો, એક બ્લેડ લઈને, સારામાંની એક બ્લેડ લઈને ઉપર મોકલાવજો અને એને ઉપર કાપવા કહેજો, એકદમ નાકા પર, તો પણ તમને ત્યાં પાણીનો સ્વેદ લાગશે, પાણી ઉપર સુધી પાણી લાગશે. તાડના વૃક્ષમાં પણ. તો ભૌતિકવાદી લોકો કહેશે કે એમાં કઈ નવાઈ થોડી છે, એ તો પાણી પીવડાવ્યું, એ કેશાકર્ષણને લીધે કેશાકર્ષણનો નિયમ છે, એટલે એ પાણી નીચેથી ઉપર સુધી ગયું છે. મારા ભાઈ, એ કેશાકર્ષણ નહીં, આધ્યાત્મિક ભાષામાં એ કેશવાકર્ષણ છે, કેશવનું આકર્ષણ છે, તેથી એ નીચેથી ઉપર સુધી ગયું છે. તો પણ અર્જુન કહે છે કે પ્રભુ, એટલે તારા દર્શન કરવા હોય મારે, મને જ્યારે મન થાય ત્યારે મારે ખેતરમાં જવાનું, બાગમાં જવાનું, તારી માવજત કરવાની, ત્યારે મને આભાસ થાય કે તું છે, એનાથી નજીક છે તું. ત્યારે ભગવાન એનો જવાબ આપે છે કે હા, એનાથી નજીક છું. અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણી નામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ. કે તારા જઠરમાં, તારી અંદર જે અગ્નિ રૂપે રહેલો છે એ હું છું, જઠરાગ્નિ હું છું. તને ભૂખ લાગે છે એ હું છું. સવાર બપોર સાંજ તને જે ભૂખ લાગે છે, એક અગ્નિ ઉત્પન્ન થાય છે, એ હું છું. એ ખાધેલું અન્ન જે પચાવું છું એ હું છું. તો પણ અર્જુન માનતો નથી. અર્જુન કહે છે કે એટલે ભગવાન, જ્યારે મને ભૂખ ઉપડશે ત્યારે તને યાદ કરીશ. ભગવાન ભગવાન કરે ને, ભૂખ લાગે ત્યારે ઓ ભગવાન, હવે ક્યારે છુટ્ટી મળવાની, પણ ત્યારે હું તને યાદ કરીશ. પણ જેવું મારી ભૂખ શાંત થશે, મારું જઠરાગ્નિ શાંત થઈ જશે, એટલે હું તને ભૂલી જઈશ. તો એનાથી નજીક છે ક્યાં? એટલે ભગવાને ડાયરેક્ટ એમ કહી નથી દીધું, પણ ત્યાર પછી ભગવાન કહે છે કે હા, એનાથી નજીક પણ છું. પહેલા શું કીધું? સૂર્ય ચંદ્રનું તેજ છે, એનાથી નજીક. તો કે તારા ખેતરમાં, તારા બાગમાં છું, એનાથી નજીક. તો અહમ વૈશ્વાનરો ભૂત્વા, કે તારા જઠરમાં અગ્નિ રૂપે છું. ભગવાન કહે કે એનાથી નજીક પણ છું.
તો કે એનાથી નજીક ક્યાં છે? આ તો ભૂખ લાગે ત્યારે યાદ આવે, ત્યારે કે સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવેશતો, કે સર્વના હૃદયમાં હું બિરાજમાન છું. સર્વના હૃદયમાં બિરાજમાન છું. આ કોઈ છગન મગનનું વાક્ય નથી, ભગવાને સ્વમુખે કહ્યું છે. આ કોઈ છગન કાકાએ મગન કાકાએ નથી કીધું. આ ભગવાને જાતે કીધું કે બધાના હૃદયમાં હું બસેલો છું. એટલે એનો મતલબ શું થયો? કે ભગવાન આપણી અંદર બસેલો છે. આ શરીર જે છે એ ભગવાનનું મંદિર છે, પણ આ માણસ ગાનો બન્યો છે, આ માણસ ગેલો બન્યો છે. એ ઘર ઘર મંદિરમાં, મસ્જિદમાં ભગવાનને શોધવા જાય છે. મંદિરમાં રહેલા ભગવાન પર તો દૂધનો અભિષેક, રસનો અભિષેક, સુગંધિત દ્રવ્યનો અભિષેક, અને આપણી અંદર ભગવાન જે રહેલો છે એના પર દારૂનો અભિષેક, પેપ્સી કોલાનો અભિષેક. મંદિરની અંદર જે ભગવાન રહેલો એને તો જાત જાતના 56 ભોગ ધરાવે, 56 ભોગ, જાત જાતના પ્રસાદો ધરાવે છે. અને આપણી અંદર જે ભગવાન રહેલો છે એને માંસ મચ્છીનો પ્રસાદ, મટન ખવડાવો, મંદિરમાં જે ભગવાન રહેલો છે ત્યાં તો સુંદર સુંદર ધૂપસળીની સુગંધથી, સુંદર સુંદર ગુગલની સુગંધથી વાતાવરણને મહેકાવો છો. અને આપણી અંદર જે ભગવાન રહેલો છે એને સિગરેટના ધુમાડા, બીડીના ધુમાડા, વધેલું વધેલું પૂજાપો બાકી રહીને એ પણ બધા આમ ખારી ભરીને નાખી આવે ઉપર. તો એ મંદિરનો ભગવાન ચલાવી લે છે, પણ આપણો ભગવાન જો ગમે તે નાખ્યું ને તો એ છોડીને ચાલ્યો જાય છે. જગ મેં સુંદર હે દુનિયા, जग में सुंदर है दुनिया, चाहे कृष्ण का बोला गाइए ना, गाओ गाओ, आप भी गाओ साथ में.
राम राम बोलो श्याम श्याम श्याम। सुंदर दो नाम है राम और कृष्ण। सुंदर दो प्रवेश द्वार है रामायण महाभारत। सुंदर धरती माता के दो स्तन है रामायण महाभारत। जिसका दूध पान करके जितना चाहो हम आगे बढ़ सकते हैं। जरूरत है हमारी संस्कृति को पहचानने की। पहचानो अपनी संस्कृति को और आगे बढ़ो। आप भी राम बन सकते हो, कृष्ण बन सकते हो, शिव बन सकते हो। आप में वो ताकत है। अभी लोगों को विश्वास नहीं आता। अभी लोगों को लगता है कि बहन ने कह दिया ये भी ठीक है, शास्त्र में लिखा है वो भी ठीक है। लेकिन अगर भगवान अंदर बैठा है, कई लोग अहंकार करने लगते हैं, अहंकारी हो जाते हैं, डॉक्टर बन जाते हैं तो बोले कि मैं तो सब कुछ कर सकता हूँ। और सामने मैकेनिक होता है वो भी अहंकारी हो जाता है, मैं तो कोई भी गाड़ी रिपेयर कर सकता हूँ, कितनी भी गाड़ी खराब हो मैं रिपेयर कर सकता हूँ। एक बार ये गाड़ी का डॉक्टर और एक मानव का डॉक्टर, मानव का डॉक्टर तो नहीं कहूंगा उसको, शरीर का डॉक्टर, शरीर का डॉक्टर, वो शरीर ठीक करता है, मानव को ठीक नहीं करता। तो एक गाड़ी का डॉक्टर और शरीर का डॉक्टर एक दिन मिल गए। शरीर के डॉक्टर की गाड़ी खराब हो गई, वो मैकेनिक के यहाँ चला गया, वो रिपेयर कर रहे थे, टाइम पास कर रहे थे। तो वो मैकेनिक वो डॉक्टर को पूछ रहा था कि देखो ये मैं जो इसका जो इंजन है वो खराब हो गया है, वो मैं आपको ठीक करके देता हूँ। बोले मैं भी इंजन गाड़ी का ठीक करता हूँ, आप भी इंजन गाड़ी का ठीक करते हो, लेकिन आपको लोग ज्यादा पैसे दे जाते हैं और मेरे को कम दे जाते हैं। मैकेनिक को कम पैसे मिलते हैं मोटर रिपेयर करने का और आपको मोटर रिपेयर करने के लोग ज्यादा। तो डॉक्टर बोला कि भाई कर्म कर्म में फर्क है, तू बंद गाड़ी में रिपेयर करता है, मैं चालू गाड़ी में रिपेयर करता हूँ। कर्म में फर्क है, तो कहीं भी किसी का काम को भी तुच्छ मत समझो। सभी का काम अपनी अपनी जगह पे योग्य है। राम ने जो किया ठीक किया, कृष्ण ने जो किया ठीक किया, हम क्या कर रहे हैं? कि अगर भगवान हमारे अंदर है तो फिर भी ये गड़बड़ क्यों हो रही है? भगवान अगर हमारे अंदर है तो गड़बड़ होनी ही नहीं चाहिए। पर आ बड़ा છે ને ભગત જે છે ને બધા પરસાદ્યા ભગત। આ શ્રાવણ મહિનો આવે ને ત્યારે ભક્તિનું પૂર આવે, ત્યારે તો એટલા લોકો કે ભગવાનને પણ એમ થાય કે હું કશે ભાગી જાઉં। આ શ્રાવણ મહિનો આવે ને ત્યારે આ પૂર આવે। આ શ્રાવણ મહિનો આવે ને ત્યારે અળસિયા આવે। અળસિયા આવે ને એ શ્રાવણ મહિનામાં એ ભક્તિ કરે, ભગવાન પાસે માંગે। એકવાર આ અળસિયાનો બાપ છે ને તે શેષનાગના બાપ પાસે ગયો। કોની પાસે? जहरीला नहीं, सारा सा मणि वाला सा। अड़सिया नो बाप शेषनाग पासे गयो कि हमारी कन्या ने हमें तमने परणावा मांगीए छे। शेषनाग नो बाप शक्ति खरी पण वाणी में मृदुता, એટલે એને કહ્યું કે ભલે વાંધો નથી, કે અમાર તમારો શેષનાગ ખૂબ પુરુષાર્થવાદી છે તો અમે ઈચ્છીએ છીએ। તો બોલે કે પાકું આપણું માંગુ, પાકું, પણ અત્યારે નહીં, તમે આસોમાં આવજો, કાર્તક માગસર મહિનામાં આવજો, ત્યારે આપણે ઘડિયા લગન લેશું, ત્યારે મુહૂર્ત સારું છે, અત્યારે મુહૂર્ત સારું નથી। પેલું બચ્ચું પૂછે છે કે પપ્પા આને આવી કેવી ને હા પાડી મૂકી તમે?
તો કે હું મૂર્ખ નથી, આ જે છે એ આ શ્રાવણના સાપોલિયા છે, શ્રાવણમાં જ દેખાવાના છે, એનું ક્યાંય નામો નિશાન પણ દેખાવાનું નથી કારતક માગસરમાં. આપણે શ્રાવણમાં ભગત જઈએ, ભગવાન મને ગાડી આપી દે, બંગલા આપી દે, મને આપી દે. ભગવાન ત્યારે તો હા કરે, ચડાવ ચડાવ કઈ નહીં, પછી આપીશ તને એમ કે, પછી એ ધીમે ધીમે જતો બંધ થઈ જાય મંદિરમાં. ભગવાન સમજે છે કે આ બધા અળસિયા છે, સાપોલિયા છે, રોજ આવવા વાળા નથી, સતત નથી, સાતત્ય નથી એનામાં, ભક્તિમાં. તો ભક્તિમાં સાતત્ય ન હોય ને તો ભગવાનને પ્રસન્ન ન કરી શકો.